સુરત શહેરમાં નકલી અધિકારીઓની ભરમાર છે। નકલી એસએમસી અધિકારી બનીને લોકો પાસેથી રૂપિયા પડાવતા શખ્સો સકંજામાં। FSSAIના લાયસન્સના નામે ગ્રાહકો પાસેથી ખંખેરતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં રોહનગીરી ગોસ્વામી, કોમલ પરમાર અને શોભના ઝાલોધરાની ધરપકડ કરવામાં આવી છે। દુકાનમાં વેપારી સાથે લાયસન્સના નામે ઠગાઈ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે। પોલીસે 3 શખ્સોની અત્યારે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રોહન ગોસ્વામી, કોમલ પરમાર અને શોભના ઝાલોધરાની ધરપકડ કરાઈ છે। નકલી એસએમસી અધિકારી બની અને છેતરપિંડી આચરતા હતા, લોકો પાસેથી પૈસા પડાવતા હતા, ત્યારે અત્યારે તો આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતમાં જાણે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે। સરથાણા વિસ્તારમાંથી આ જ પ્રકારે એસએમસીના નકલી કર્મચારી પકડાયા છે। ખાસ કરીને જ્યારે ખાણીપીણીની કોઈ પણ લારી દુકાન ચલાવતા હોય છે તેમણે FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત હોય છે, ત્યારે આ લાયસન્સ લેવા માટેનું આજે તમે જોઈ શકાય છે તે અધિકારીઓ નકલી બનીને આવી દુકાનદારકો પાસે જતા હતા અને તેમની પાસેથી લાયસન્સ લેવાના નામે રૂપિયા પડાવતા હતા। ખાસ કરીને તમામ જે જોઈ શકાય છે તેમાં 2 મહિલા અને 1 પુરુષ જે છે તે દુકાનમાં જતા હતા અને તેમની પાસે 100 રૂપિયા ઓનલાઈન ચાર્જ વસૂલતા હતા અને ત્યારબાદ 2680 જુદા જુદા વહીવટી ચાર્જ પેટે રૂપિયા વસૂલતા હતા। આ અંગે આ રીતની અનેક દુકાનોમાં તેઓએ જે છે તે ચાર્જ વસૂલ્યો છે અને લોકોને પોતાના શિકારનો ભોગ બનાવ્યા છે। ખાસ કરીને જ્યારે એસએમસી દ્વારા માત્ર 100 રૂપિયા જ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં આ FSSAIનું જે છે તે રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે, પરંતુ આ તમામ જે નકલી અધિકારીઓ જે છે તેમને આ પ્રકારનું કાર્યવાહી નકલી અધિકારી બનીને કરી હતી। જો કે આ અંગેની વારંવાર ફરિયાદ થતા સરથાણા પોલીસ આ ગેંગને પકડવા માટે સક્રિય હતી અને આખરે તેના સીસીટીવી પણ વાયરલ થયા હતા અને આ સીસીટીવીના આધારે આ ગેંગ આજે સરથાણા પોલીસે પકડી પાડી છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।